તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદી માહોલ છે અને રાજ્યના 7 તાલુકામાં 5 થી 11 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। આ સાથે જ રાજ્યના 26 તાલુકામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। રાજ્યના 51 તાલુકા એવા છે જ્યાંથી 1 થી પોણા 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અમરેલીના રાજુલામાં, જ્યાં 11 ઇંચ વરસાદ નોંધાયો। 24 કલાકમાં અમરેલીના ધારીમાં 9.21 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે જ ખાંભામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, 6.81 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ સુબીરમાં 5.16 ઇંચ વરસાદ છે। છેલ્લા 24 કલાક દરમિયાન સાવરકુંડલામાં 5.04 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તેની સાથે જ જાફરાબાદની વાત કરીએ, 4.92 ઇંચ વરસાદ છે। તેની સાથે ડાંગમાં 4.57 ઇંચ વરસાદ નોંધાયો છે। વિજયનગરમાં 4.49 ઇંચ વરસાદ નોંધાયો, બગસરામાં 4.29 ઇંચ વરસાદ, લીલિયામાં પણ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે, ઉનામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાકના જે આંકડાઓ મળી રહ્યા છે તેમાં જેસરમાં 3.58 એટલે કે 4 ઇંચ વરસાદ નોંધાયો છે। ચીખલીની વાત કરીએ જ્યાં 3.5 ઇંચ વરસાદ છે। આ તરફ ભાવનગરના મહુવામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન વાપીમાં પણ 3 ઇંચ વરસાદ છે। 24 કલાકમાં ગારિયાધારમાં 2.80 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે ડોલવણની વાત કરીએ જ્યાં પોણા 3 ઇંચ વરસાદ નોંધાયો, ઉમરગામમાં પણ પોણા 3 ઇંચની આસપાસ વરસાદ પડી ચૂક્યો છે। ગીર ગઢડામાં પણ પોણા 3 ઇંચની આસપાસ વરસાદ, તો આ તરફ ગણદેવીમાં 2.5 ઇંચ અને કોડીનારમાં પણ 2.5 ઇંચની આસપાસ વરસાદ છે। વ્યારા તાલુકામાં પણ 2.84 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તેની સાથે ચુડામાં 2.25 ઇંચ વરસાદ, અંબિકામાં 2 ઇંચ વરસાદ, કપરાડામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે વાલોડમાં 2 ઇંચ, અમરેલીમાં પણ શહેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાનના આ આંકડાઓ છે, જેમાં મહેસાણાની વાત કરીએ તો 1.97 ઇંચ એટલે કે 2 ઇંચની આસપાસ વરસાદ ખાબકી ચૂક્યો છે। તેની સાથે વઘઈમાં 1.93 ઇંચ વરસાદ છે, પાલીતાણામાં 1.85 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, સૂત્રાપાડામાં 1.81 ઇંચ વરસાદ એટલે કે અહીં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સારો એવો વરસાદ પડ્યો છે। કોટડા સાંગાણીની વાત કરીએ 1.77 ઇંચ વરસાદ છે। છેલ્લા 24 કલાક દરમિયાન ઓલપાડમાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે વિસાવદરમાં 1.5 ઇંચ વરસાદ, તારાપુરમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો, કુંકાવાવ વડિયામાં પણ 1.42 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સિદ્ધપુરમાં પણ 1.42 ઇંચ વરસાદ છે। છેલ્લા 24 કલાક દરમિયાનના જે આંકડાઓ મળી રહ્યા છે તેમાં 1.42 ઇંચ વરસાદ વઢવાણમાં, લખતરમાં 1.38 ઇંચ વરસાદ, 1.34 ઇંચ વરસાદ પલસાણામાં નોંધાયો છે। તેની સાથે જ 1.5 ઇંચથી વધુ વરસાદ દાંતામાં પણ નોંધાઈ ચૂક્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન વડગામ, કડી અને ગોંડલમાં પણ 1.5 ઇંચની આસપાસ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો હાલ જે છેલ્લા 24 કલાક દરમિયાન આ વરસાદી આંકડાઓ સામે આવી રહ્યા છે, સૌથી વધુ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જો કે હજુ પણ આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 164 તાલુકા એવા છે જ્યાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 7 તાલુકાઓમાં તો 5 થી 11 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। 26 તાલુકા એવા છે જ્યાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 51 તાલુકા જ્યાં 1 થી પોણા 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાનના જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં અમરેલીના રાજુલામાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે કે જ્યાં છેલ્લા 2-3 દિવસોથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને ધારીમાં પણ 9.5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ખાંભામાં પણ 6.81 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। તો છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે। સૌથી વધુ અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો છે। આ સાથે જ અમરેલીના ધારીમાં 9.5 ઇંચ વરસાદ, રાજુલામાં 11 ઇંચ અને ખાંભાની વાત કરીએ તો 6.81 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે સાવરકુંડલામાં 5.4 ઇંચ વરસાદ નોંધાયો છે। બગસરાની વાત કરીએ જ્યાં 4.5 ઇંચ વરસાદ છે, લીલિયામાં પણ 4.5 ઇંચ વરસાદ છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છેલ્લા 24 કલાક દરમિયાન જોવા મળી રહ્યો છે। તો 164 તાલુકામાં વરસાદી માહોલ છેલ્લા 24 કલાક દરમિયાન રહ્યો છે। 5 થી 11 ઇંચ સુધીનો વરસાદ 7 તાલુકામાં વરસી ચૂક્યો છે।